જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મહાગુજરાત. લોક એન્ડ જાગૃત અભિયાનમાંથી પરસોત્તમભાઈ પટેલ. આજનો એક ઘસપોટ ખરેખર ખતરનાક પેપરમાં આવ્યું છે કે જે આપણને આમ આશ્ચર્યજનક વાત થઈ જાય. દિવ્ય ભાસ્કરમાં આવ્યું છે. લોકોના ગળામાં પણ ના ઉતરે, લોકોના વાત ગળે ઉતરે જ નહીં એવી ઘટના બની ગઈ. બોલો, આશ્ચર્યજનક કહેવાય ને. તમને હાલ શું હશે? મહારાષ્ટ્રની અંદર નગર નિગમની અંદર અમરનાથ અને અકોટા નગરમાં ગઠબંધન બન્યું. ગઠબંધન થયું. ગઠબંધન દેવી કોનું કોઈ વિચારવી ના શકે, કોઈ આમ રાતે સપનામાં પણ ના આવે એવું ગઠબંધન બન્યું. ભાજપ, કોંગ્રેસ અને ઓવૈસી આ 3 જણાએ ગઠબંધન કર્યું. પૂરું થઈ ગયું બોર્ડ. કારણ કે હવે શું છે કે ભાજપ કોઈ પણ જગ્યાએ જીતવા માટે ગઠબંધન કરશે. હવે ભાજપને એવું થાય કે કોંગ્રેસ આપણે લઈ જ લેવી પડશે અને વિરોધ પાર્ટી આમ આદમી બનશે આખા દેશમાં, એવું મારું માનવું છે. આજના પેપરમાં જે આવ્યું એના અનુસંધાનમાં હું વાત કરું છું. ગઠબંધન કર્યું કોંગ્રેસને ભાજપે અને અવશ્ય વિચાર કરો તમે કોના પર વિશ્વાસ કરવાનો એ તો વિચાર કરો. છે ને આશ્ચર્યજનક વાત? આવું દેશમાં ચાલી રહ્યું છે. વિચારે જેવું નહીં. ભાજપ કોંગ્રેસનો સેટ થાય ક્યારે? વિચારધારા અલગ છે બેની. ગઠબંધન થઈ ગયું તો યા તો ભાજપની વિચારધારામાં કોંગ્રેસ બેસી ગઈ, યા તો કોંગ્રેસની વિચારધારામાં ભાજપ બેસી ગઈ. બેમાંથી એક બન્યું. કારણ કે વિચારધારા બેની અલગ છે એ તો તમે જાણો છો આખી દુનિયામાં. આજના જ પેપરમાં આવ્યું. બોલો, વિચાર કરો તમે. મહારાષ્ટ્ર બે નગર નિગમ ભાજપનું કોંગ્રેસ ઓવૈસીનું ગઠબંધન અમરનાથ અને અકોટા નગરમાં. બોલો, અમરનાથ અકોટા નગરમાં જ બન્યું આવું, નગર નિગમમાં. વિચારા જેવું નહીં. લોકો કોના પર વિશ્વાસ કરશે? જબરું કહેવાય ને. આ તો ભાજપ છે ભાઈ. કોંગ્રેસ કેમ કોંગ્રેસે ગઠબંધન કર્યું ખબર ના પડી. કદાચ એને એવું હોય કે ચલો ભાઈ હવે કોંગ્રેસ પતનમાં છે એવું બનીને એવું બી બની શકે ને. નહીતર આવું કેમ થાય? યા તો ભાજપવાળા કોંગ્રેસમાં ગયેલા હોવા જોઈએ, કોંગ્રેસવાળા ભાજપમાં હોવા જોઈએ, તો એકબીજાથી આ બધું થઈ શકે. અવશ્ય તો સમજ્યા હોય તો ડબલ જ છે. એ તો ગમે ત્યાં બેસી જાય, ગમે તેની જોડે બેસી જાય. એનો તો આપણો શું વિચાર કરીએ, શું એનો આશય રાખીએ દેશ માટે. પણ ભાજપ કોંગ્રેસનું જોરદાર બન્યું. બાકી જોરદાર એટલે જોરદાર કહેવાય. પછી જો કે બધી વાતો ફેલાય પણ હવે બધું ખોટું પડે. અજીબો ગરીબ જેવી વાતો બની ગયા. પછી એમ કે ભાજપ કેન્દ્રમાંથી મેસેજ મોકલ્યા કોણે ગઠબંધન કર્યું કાયદેસર કરો એના ઉપર. કોંગ્રેસમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટમાંથી મેસેજ મોકલ્યો આ ગઠબંધન કોણે કર્યું, જે નેતાઓ એના ઉપર કાયદેસર કરો. બધે જાણી જોઈ કરતા હોય. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, નીચેની કોઈ પણ બોડીમાં ગઠબંધન થતું હોય એટલે ઉપરથી વાત થયેલી જ હોય. ડાયરેક્ટ પોતે ગઠબંધન ના કરે. હેડ ઓફ ડિપાર્ટમેન્ટ જાણ કરેલી જ હોય કે આ રીતનું કરીએ એટલે ત્યાંથી લીલી ઝંડી મળે પછી જ કરે.
બાકી ના કરે કોઈ. શું કહેવું, કોના ઉપર વિશ્વાસ કરો એ તો વિચારો તમે. એવું તો બને છે કોંગ્રેસમાં દાખલા તરીકે ધારાસભ્યને કોઈ વોટ આપે ને જીતાડ્યા હોય તો એ થોડા ટાઈમ પછી ભાજપમાં જતો રહે, એ તો બને છે. પણ આ તો આખો ભારતની અંદર એક પહેલો બનાવ એવો બન્યો કે ભાજપે કોંગ્રેસ અને ઓવેસી સાથે ગઠબંધન કર્યું. બોલો, વિચાર કરો. અંબરનાથ અને અકોટામાં, આ બે નગર નિગમો. હવે અહીંથી આપણે સમજવાની જરૂર છે કે હવે આપણે કઈ બાજુ વળવું, કોનો વોટ આપવો. વોટ આપવો, પાર્ટીનો વોટ આપવાની જરૂર નથી. સારો વ્યક્તિ હોય ઉમેદવાર એનો વોટ અપાય. હવે આવું તો બધું એડોપી પરથી સૂચના મળે એટલે તો કરવાના જ છે. કાં તો પછી એડો બધી સૂચના મળી હોય ને આમાંથી હોય. કારણ કે કદાચ એવું બી બને કે વિસ્તારમાં જે નેતા હોય ને ઈચ્છા ના હોય ગઠબંધન કરવાની, પણ ઉપરથી દબાણથી હોય તો કર્યું હોય, એવું બી બને. પણ બહુ ખોટું કહેવાય આ. એમ કોઈ વિશ્વાસ ના કરે પબ્લિક. કોણ વિશ્વાસ કરે? દેશની અંદર ભાજપ કોંગ્રેસ બે જ પાર્ટી એવી છે કે એકબીજા સામે લડે અને આ જે ગઠબંધનમાં બેસી જાય તો કોણ વિશ્વાસ કરશે? કોનો વોટ આપશે? બીજી પાર્ટીનો ફાયદો જ થયો ના તો બધો. જબરું કહેવાય. સ્વપ્ન ખબર નથી કોઈને, સ્વપ્ન વિચાર નતો આવો કે આવું થશે એમ. અને એકદમ પેપરમાં વાંચે એટલે કેવું થાય? કોના પર વિશ્વાસ કરો એ તો વિચારો. હવે છે તો ઠીક છે, તો એનો તો બહુ ભરોસો ના રાખાય. પણ આપણે કોનો વોટ આપવો, બે એક થઈ ગઈ પાર્ટી. હવે બેની વિચારધારા બહુ અલગ જ છે. કહેવાય છે ગરીબોની પાર્ટી કોંગ્રેસ છે અને અમીરોની પાર્ટી ભાજપ છે, અને એ પ્રમાણે એમને વિચારો છે. અને આજે બે એક થઈ ગયા. શરમ કરો, શરમ. તમારી કોઈ વેલ્યુ નહીં રહે. આ રીતે બેસી જાવ, કોણ તમારા પર વિશ્વાસ કરશે? વેલ્યુ રહેશે કોઈ? શું ઇજ્જત રહેશે? કોનો વોટ આપશે પબ્લિક? આવું તમારે કરવાની જરૂર શું છે? તમે સાચા કાર્ય કરો ને સારા કાર્ય કરો ને તો આવી જશે. મેં ત્યાં ઘણા બધા વિડીયો બનાવ્યા એવા. પબ્લિકના ફેવરમાં કામ કરો તો તમારે ક્યાંય માંગવા નહીં આપણો વોટ. આ તો બધી રીતે તમે નામોશી મળી ભાજપના, બધી રીતે. કેમ આવું કરું એ જ ખબર નહીં પડતી યાર. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.